ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો ભગવાન કૃષ્ણની જય. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એટલે આપણે સૌ ભક્તિ, જ્ઞાન, શક્તિ અર્જિત કરવા માટે પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરીએ છીએ. જેમ મલ માસનો ઉદ્ધાર થયો, તેવી જ રીતે આપણે સૌનું કલ્યાણ કરવા આ પુરુષોત્તમ માસમાં વ્રત, જપ, દાન, પુણ્ય કરીએ છીએ, કથા મહાત્મય સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 9મો દિવસ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન અને આ દિવસની કથા, ગુરુ શિષ્યની કથા. બોલો પુરુષોત્તમ રાયની જય, ભગવાનની જય. વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રી પુરુષોત્તમ માસ કથા મહાત્મા અધ્યાય 9, દુર્વાસા ઋષિનું આગમન. સુત પુરાણી સોનકાદિક ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવ ઈચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા મુનિ અને અત્રિ ઋષિ સતી અનસુયાના પુત્ર હતા. તે શંકર ભગવાનના અંશ અવતાર હતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? નાનપણમાં કુંતા માતાએ પણ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેવોને આકર્ષણ કરનારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક વખત તો સ્વયં શ્રી કૃષ્ણ તેના ભોગ બનેલા હતા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીજીએ સખત તરસ લાગતા ભગવાન કૃષ્ણને પગના આગલા ભાગથી જમીન દબાવીને પાતાળ ગંગાજીને આમંત્રણ આપ્યું અને રૂક્ષ્મણીજીની તરસ छिपाવી હતી. આથી દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું. આથી તેણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિના મેઘાવતીને આશ્રમે પધારતા તેને દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. પછી મેઘાવતીએ કહ્યું, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, દીકરી, તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો હતો. આ સાંભળીને મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાગાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી. વિચારોમાં રાત્રે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બધું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ પાસે આશા ભરી મેઘ માંડીને હાથ જોડીને ઊભી રહી. શ્રી પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા ઋષિનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ગુરુ શિષ્યની કથા. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈને ભિક્ષા માંગી લાવે. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી હતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેનો અચંભો થયો. શિષ્યએ ગુરુજીને આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસના મહિમા વિશે સમજાવ્યું. ગુરુજીએ શિષ્યને કહ્યું, હે શિષ્ય, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરે છે, સવાર નદીએ સ્નાન કરે છે, કાંઠા ગોરમાનું પૂજન કરે છે, પુરુષોત્તમ માસની પાવન કથા વાર્તા સાંભળે છે,
યથાશક્તિ દાન કરે છે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરે છે, ઉપવાસ કરે છે, એક ટાણું ધારણા પારણા કરે છે, એટલે કે વ્રત ધારણ કરવું અને તેને પાળવું, તેના પારણા કરવા, જેને ધારણા પારણા કહેવાય. જે પુરુષોત્તમ ભગવાન વ્રત કરવાથી સંતુષ્ટ થઈને તેના મનોરથ પૂર્ણ કરે છે, તેઓ આ પાવન માસ એટલે પુરુષોત્તમ માસ અધિક માસ છે અત્યારે, એટલે શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ પુરુષોત્તમ માસનું વ્રત કરીને તમે બતાવેલ નીતિ નિયમો પાળી તો ભગવાન સંતુષ્ટ થઈ શકે છે અને શું આપે છે? ત્યારે ગુરુજી કહે છે, હે શિષ્ય, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરે છે, પ્રસન્ન કરે છે, તેને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટ દૂર થાય, પુરુષોત્તમ માસ પૂર્ણ થયા તેનું ઉજવણું કરવામાં આવે છે, ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું છે? શિષ્યએ તો મનમાં જ તે સમયે સંકલ્પ કરી લીધો અને વ્રત શરૂ કરી દીધું. તે દરરોજ વહેલા ઉઠીને નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, પછી ભિક્ષા અર્થે ગામમાં જતા રહે. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે અન્ય જરૂરિયાતમંદને દાન આપી દેતા. ફળ, આહાર અને પાણી વડે તેઓ ઉપવાસ ખેંચી કાઢતા. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તલબ લાગી. તેને ભગવાનના દર્શનની આશાથી શિષ્યએ ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડી પૂંજી હતી, તેનાથી તે ગામમાં સીધો સામાન લઈને આવ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાના શરૂ થઈ ગયા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભા હતા. આવનારા બ્રાહ્મણો ગુરુજી પાસે બેસીને જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર નબળું હતું, મેલા વસ્ત્રો પહેરેલા હતા, ચીથરા જેવા વાળ હતા, તેના મુખ ઉપર માખીઓ બળબડતી હતી. તેનો દેહદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. જે ભિખારી શિષ્ય પાસે જઈ કહેવા લાગ્યો, તે ભિખારી શિષ્ય પાસે જઈને કહે છે, ભાઈ, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો, જેથી મારી ભૂખ સંતોષાય. ત્યારે શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતા માટે એટલા બધા અધીરા થયા હતા કે ભિખારીએ દર્શાવેલ જે પોતાની યથા હતી તેમની સામે લક્ષ્ય જરી પણ ન જોયું, ધ્યાન જ ન આપ્યું. ભિખારીએ ફરીથી આજીજી કરી. ત્યારે શિષ્યએ તેની સામે જોયું. ભિખારીનો જે દેખાવ હતો તેનાથી શિષ્યને સૂગ ચડી. ત્યાંથી ચાલવા જવા માટે તેને કહ્યું, છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો. તેનાથી કંટાળીને શિષ્યએ તેને લાકડીથી માર મારીને દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી. ઝૂંપડીના દ્વાર પર ભગવાનના દર્શનની આશાએ ફરી ઊભા રહ્યા. આમ કેટલોય સમય વીતી ગયો. ભગવાનના દર્શન થઈ શક્યા નહીં. તેને કારણે તે શિષ્ય ગુરુજી પાસે ગયા અને જણાવ્યું, હે ગુરુજી, તમે કહો. તમે કહ્યું તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને આજે છેલ્લો દિવસ બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન નથી દીધા. હું ક્યારનોય તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગરનો ઊભો છું. ત્યારે ગુરુજી કહે છે, હે શિષ્ય, એ શક્ય જ નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો ન હોય તેવું પણ બને. ત્યારે શિષ્યએ કહ્યું, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું જ નથી. એક ગંદો ભિખારી આવીને કચ કચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા છે. શિષ્ય તેને ઓળખી શક્યો નથી. ગુરુજીએ તો ત્યારે સમાધિ લગાવીને જોયું તો સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. ગુરુજી શિષ્યને કહે છે, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું છે કે તું આવેલા તકનો લાભ ન લઈ શક્યો. ત્યારે શિષ્ય ગુરુજીને કહે છે
કે હે ગુરુદેવ, હું કાંઈ મૂર્ખ નથી કે ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી, તો હું શું કરું? ત્યારે શિષ્યને ગળે વાત ઉતરી નહીં. શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવીને આ શિષ્યને દર્શન આપ્યા, પણ શિષ્ય ઓળખી શક્યો નથી. પણ તમે જો ખરા સ્વરૂપમાં દર્શન નહીં આપો તો આ શિષ્યની શ્રદ્ધા તૂટી જશે, અને બધા અપરાધને ક્ષમા કરીને તેને દર્શન આપો, તેને ક્ષમા કરો. હે કૃપાનાથ, પ્રસન્ન થાઓ. ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. પ્રભુના તેજનો પાર ન હતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીઓના મારથી ભરોડા પડી ગયા હતા. ભગવાનના શરીરમાં લાકડીના ભરોડા હતા. શિષ્ય તરત તેમના ચરણમાં ઢળી પડ્યો અને પોતાનાથી થયેલી ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારેક કયા સ્વરૂપમાં પ્રગટ થાવ તે કોઈ જાણી શકતું નથી. તેથી જ જે ઉપર દયા રાખે એ જ મને પામી શકે. માટે આજથી કોઈ ભિક્ષુક તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારીને કાઢીશ નહીં. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. આ શિષ્યએ જેવી ભૂલ કરી તેવી ભૂલ અમે ન કરીએ, પરંતુ એવી દિવ્ય દ્રષ્ટિ આપજો જેથી અમે આપને ઓળખી શકીએ, આપની ભાળ લઈ શકીએ, આપને ઓળખી શકીએ. આંગણે આવેલા કોઈ પણ આંગતુકને, ભિક્ષુકને અમે નિરાશ ન કરીએ, અને અમે આપની કૃપાથી અધિકારી બનીએ, આપની કૃપાના અધિકારી બનીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 અને તેની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ આ દિવસનું કીર્તન. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાવતા ગોપ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ સરોવર ચોક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જતિપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગહેરાવર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કળા કરતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુલિંદ કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વિરહજનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ વિયોગે ચાતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ,
વલ્ભી વૈષ્ણવ સર્વ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કૌમુદિગ્ના સરોવર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહારાનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામંત્ર મન માહી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો પુરુષોત્તમ રાયની જય, ભગવાન કૃષ્ણની જય. મિત્રો, આ હતી 9મા દિવસની કથા વાર્તા, મહાત્મય કથા. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.